નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના નવા વિડીયોમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, આજે આપણે આવ્યા છીએ મહુવા તાલુકાના કળસાર ગામના એક પ્રગતિશીલ ખેડૂત મનુભાઈ વાલાભાઈ આપણે વાળાકી અટક, બરોબર. મનુભાઈને ત્યાં આપણે આવ્યા છીએ અને એમણે ડુંગળીની અંદર આપણી જે કિસાન સાથી કીટ આવે છે, ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની કિસાન સાથી કીટ આવે છે, જે આપણી પાયાની કીટ છે અને 50 કિલોની કીટ છે. હવે આ કીટનો ઉપયોગ એમણે એમની જમીનમાં ડુંગળીની અંદર કર્યો છે. તો આપણે મનુભાઈને પૂછીએ કે ભાઈ એને કેવું રિઝલ્ટ લાગ્યું અને આની અંદર શું ફેરફાર જોવા મળ્યા ડુંગળીની અંદર, અને એમણે લગભગ આની અંદર કેટલી વખત મનુભાઈ આપણે યુઝ કર્યો છે? આ કીટનો 2 વાર બે વખત. એક વખત તમારું ગામ, નામ ને સરનામું ને એ બધું બોલી નાખો. મારું ગામ કળસાર, મારું નામ મનુભાઈ વાલાભાઈ વાળાકી. મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9770905020. 5020. હવે મનુભાઈ, તમે જે આ કીટનો ઉપયોગ કર્યો છે તમારી આ જે ડુંગળીમાં, ડુંગળી તો લગભગ હવે પાક ઉપર આવી ગઈ ને? પાક ઉપર આવી ગઈ, બરોબર છે. તો આની અંદર તમે કીટનો ઉપયોગ કર્યા પછી તમને ડુંગળીની અંદર શું ફેરફાર જોવા મળ્યો? ડુંગળીની અંદર ઘણો ફેરફાર જોવા મળ્યો છે. ડુંગળી સારી જ છે અને પહેલાં આ ડુંગળી થાય એમ જ નહોતી, પણ અત્યારે ડુંગળીને આ 2 વાર કીટ વાપર્યા પછી હારા મારી ડુંગળીનું કામ થઈ ગયું. બરોબર. તો તમને રિઝલ્ટ જોવા મળ્યું છે ગાંઠિયાની અંદર? કાંઈ ડુંગળીના ગાંઠિયામાં સારામાં સારું રિઝલ્ટ છે, જુઓ તમે. બરોબર. અને આ અત્યારે પાક ઉપર આવી આ બસ 2 દીમાં ખેંચવાની જ છે. હા. તો ખેડૂત મિત્રો, મનુભાઈ આપણે કળસાર મિલન એગ્રો કેમિકલ્સ દામજીભાઈને ત્યાંથી કીટની ખરીદી કરેલ છે, જે આપણા ડીલર છે ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના. અને આમ જોવા જઈએ તો આ કીટની અંદર એક બધા માઇક્રોન્યુટ્રનનો સમાવેશ કરવામાં આવ્યો છે 50 kgની અંદર. એમાં આપણે બાયો NPK 12 કિલોગ્રામ આવી જાય છે, મેગ્નેશિયમ સલ્ફેટ આવી જાય છે 5 કિલોગ્રામ, બેન્ટોનાઇટ સલ્ફર 90% ફાડા જે આપણે કહીએ છીએ ટીકડી ગંધક, એ પણ 5 કિલોગ્રામ આવી જાય છે, અને બાયોજાઇમ બરોબર એ 5 કિલો આવી જાય છે. બ્લેક કાર્બન, ઓર્ગેનિક કાર્બન 14%, એ 15 કિલોગ્રામ આવી જાય છે, અને ઝીંક 11 આપણે ગ્રેડ નંબર 5, એ પણ 5 કિલોગ્રામ આવી જાય છે. હ્યુમિક એસિડ 98%, એ પણ 1 કિલોગ્રામ આવી જાય છે, અને માઇકોરાજા જે આપણે કહેવામાં આવે છે બાયો ફર્ટિલાઇઝર, એ પણ 2 કિલોગ્રામ આવી જાય છે. એટલે આ કીટના ઉપયોગથી ડુંગળી અથવા બીજા અન્ય પાકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને આની અંદર તમે આમાં યુરિયા કે DAP કે ઉપયોગ કર્યો છે મનુભાઈ? DAP આપણે જે 12-32 હોળ નાખ્યું હતું જ્યારે સોંપ્યું ત્યારે, પછી નહીં કોઈ વસ્તુ. બરોબર. પછી યુરિયા નથી? નહીં, પછી યુરિયા બુરિયા કોઈ વસ્તુ. બરોબર. કેમ લાગ્યું દામજીભાઈ તમને? સારું છે રિઝલ્ટ. અક્ષા કિસાન સાથી કીટ આમ તો શરૂઆતમાં આપણે 5 કીટથી શરૂઆત કરી હતી ને અત્યારે લગભગ 20 થી 25 કીટ આપણે વેચી છે અને બધાના રિવ્યૂ સારા છે. બરોબર, સારું છે. અને અલગ અલગ જગ્યાએ તમે જે આપી છે બધા ખેડૂત મિત્રોનું આમ એકંદર રિઝલ્ટ સારું, બધા અભિપ્રાય સારા મળે છે. હા, આ વસ્તુ બધા પોષક તત્વો યુક્ત કીટમાં બધું આવે છે એટલે રિઝલ્ટ સારા મળે છે, કારણ કે આ જે તત્વો છે એ જમીનમાં હંમેશા ઘટતા જ હોય છે. બરોબર. એટલે આ નાખવાથી કોઈ પણ પાકમાં રિઝલ્ટ સારા મળે. બરોબર. પછી મનુભાઈ, તમને બીજું એ પૂછવાનું કે ભાઈ આ કીટની અંદર 8 વસ્તુ ભેગી કરવાની થાય છે, બરોબર છે? કે જે 8 તમે અંદરથી પેકિંગ ખોલીને બધી મિક્સિંગ કરો છો, પછી મિશ્રણ કર્યા પછી કે ભાઈ નાખવામાં કાંઈ પ્રોબ્લેમ થાય છે કે ભાઈ કાંઈ બીજું કોઈ તકલીફ? નાખવામાં પ્રોબ્લેમ તો કાંઈ નહીં, પણ જાજી જમીન હોય તો આપણે બીજું કોઈ થોડીક વસ્તુ ભેળવી, વેકરો છે કે રેતી છે, કોઈ વસ્તુ ભેળવી જો તો તમારે પોગી રહે. બરોબર. બાકી આમ લોંદો થઈ જાય કે નાખવામાં પ્રોબ્લેમ થાય, બીજી કોઈ કમ્પ્લેન કીટની આવી છે એવું કાંઈ? કોઈ વસ્તુ નહીં. બરોબર. તો તમને તમારો આમ અભિપ્રાય શું થયો કીટ બાબત? સારામાં સારું છે, સારામાં સારું. તો ખેડૂત મિત્રો, આ વિડીયોને બને ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો, અને અમારી ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીના નવા વિડીયો આવા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી, અને બેલ આઇકોન દબાવી દેજો. બીજું કે આપણા તમામ ડીલરો પાસે કીટ ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીની કિસાન સાથી કીટ ઉપલબ્ધ છે, અને માર્કેટમાં ઘણી બધી કીટ વેચાય છે, પણ તમે આ એક કીટ આ
આ કિસાન સાથી કીટનો એક વખત જરૂરથી ઉપયોગ કરજો. બરોબર. જય ભારત, જય હિન્દ.